નવસારીમાં નવનિર્મિત શરબતિયા તળાવની કામગીરી ઉપર ઉઠ્યા સવાલ। તળાવના નિર્માણ માટે કરાયેલી કોન્ક્રીટની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ। તળાવ નિર્માણ પહેલા જ મોટું ગાબડું પડ્યું। તળાવના નિર્માણ માટે કરાયેલી માટી પુરાણનો ભાગ પણ ધસી પડ્યો। 7 કરોડના ખર્ચે શરબતિયા તળાવની હાથ ધરાઈ બ્યુટિફિકેશનની કામગીરી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા। एक तो नवसारी में कया कया विस्तारों में केवो वरसाद, बीजी बाजू आज तळावनी कामगीरी छे तेने लईने हजू तो निर्माण पहला ज सवालो उठवा पाम्या छे। शुं वधु माहिती? जी नवसारीनी वહેલી સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તાર બંને જગ્યાએ ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં ચોક્કસ ઠંડક પસરી છે। તો બીજી તરફ નવસારી શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનો પણ લોકોએ સામનો કરવો પડ્યો। પરંતુ મહત્વની ઘટના જે છે એ શરબતિયા તળાવને લઈને સામે આવી રહી છે। શરબતિયા તળાવમાં જે હજુ તો કામ ચાલી રહ્યું છે, 7 કરોડ રૂપિયાનો ખર્ચ જે છે આ તળાવની પાછળ મહાનગરપાલિકા કરવા જઈ રહી છે। એ પહેલા જે તળાવ માટે કોન્ક્રીટ વર્ક કરવાનું હોય છે એને લઈને સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે ત્યાં મસ્ત મોટું ગાબડું પડી ગયું છે અને જે પુરાણ કરવામાં આવેલો હતો ભાગ એ પણ દબાઈ ગયો છે। જો મહાનગરપાલિકા આ જ રીતે નવનિર્મિત તળાવનું નિર્માણ કરવાની હોય તો જનતાના ટેક્સના પૈસાનો બગાડ ચોક્કસપણે અહીંયા દેખાઈ રહ્યો છે। કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે। જો કે આ તળાવને લઈને અગાઉ પણ ઘણો વિવાદ થયો હતો, ફરીથી મહાનગરપાલિકાએ કામ ચાલુ કર્યું હતું, પરંતુ આ કામગીરીને લઈને અનેક સવાલો ઉઠાઈ રહ્યા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।